ओम नमः शिवाय। हूँ भाटी पायलबा प्रीतेशथी मोडासानी वतनी छूँ અને છેલ્લા 8 વર્ષથી સ્વયંભૂ એવા સાકરિયા ગામમાં આવેલા સાંકળેશ્વર મહાદેવજીના મંદિરમાં આસ્થાના ભાગરૂપે અહીં દર્શન કરવા માટે આવી રહી છું અને ભગવાન પ્રત્યેની મારી શ્રદ્ધા અને આસ્થાના કારણે છેલ્લા 8 વર્ષથી મારી જે પણ મનોકામના હતી એ મહાદેવજીએ પૂર્ણ કરેલી છે અને આટલા વિસ્તારમાં આવું સ્વયંભૂ શિવલિંગ તમને ફક્ત ને ફક્ત સાકરિયામાં જ જોવા મળશે। તો તમામ ભાવિ ભક્તોને મારી વિનંતી છે કે તમે પણ અહીં સાકરિયામાં આવેલા આ સ્વયંભૂ સાંકળેશ્વર મહાદેવના મંદિરના દર્શનનો લાભ મેળવો અને પોતાની આસ્થા તેમના પર બનાવી રાખો અને તમારી પણ મનોકામના પૂર્ણ કરો। હર હર મહાદેવ। સ્વયંભૂ સાંકળેશ્વર મહાદેવ પવિત્ર શ્રાવણ માસની અંદર આજે સાકરિયા ધામ ખાતે અહીંયા આયોજન કરેલું છે, જેમાં અત્યારે અમે 121 અભિષેક એટલે કે મહારુદ્રનો સંકલ્પ સાથે અમે પ્રતિદિન 4 થી 5 જેટલા અભિષેક અહીંયા થાય છે અને 1331 જેટલા ભગવાન રુદ્ર સૂક્તના અહીંયા પાઠ ભણવામાં આવશે। આ ખરેખર એક અલૌકિક વસ્તુ છે। અહીંયા ભગવાન સદાશિવ જે છે એ સદાશિવની જે મૂર્તિ છે, જે શિવલિંગ છે એ અળદિયા રંગના પથ્થરનું છે અને આ જે શિવલિંગ જે છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે। ઉપરનો ભાગ રુદ્રનો છે, વચ્ચેનો ભાગ વિષ્ણુનો છે અને મૂળનો ભાગ જે છે બ્રહ્માજીનો છે। અને આ જે શિવલિંગની જે દિશા છે ઈશાન દિશામાં છે એ અત્યંત પવિત્ર ગણાય છે। આ જે પ્રાકૃતિક શિવલિંગ સાથે અમે થોડી એક આપને વિનંતી પણ કરીએ છીએ કે જ્યારે અહીંયા આવો ત્યારે ગર્ભગૃહની જે પવિત્રતા છે એ જાળવવા માટે તમે અમને સહયોગ આપો, જેથી કરીને આપણે સ્વયંભૂ સાંકળેશ્વર મહાદેવની પવિત્રતા અને પ્રાકૃતિકતા જળવાઈ રહે તે અભ્યર્થના સાથે નમઃ પાર્વતી પતે હર